ઉપલેટામાં નગરસેવક જાડેજા દ્વારા સ્વખર્ચે રસ્તાની મરામત કરાવવામાં આવી। ભારે વરસાદને કારણે ઉપલેટા વોર્ડ નંબર 3ના સોનલનગરના રસ્તાઓ ભારે કાદવ કીચડ થવા પામેલ હતા। વોર્ડ નંબર 3ના સોનલનગરના લોકોએ આ વિસ્તારના નગરસેવક જાડેજાનો સંપર્ક કરી આ ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી, જેના પગલે સેવાભાવી હરપાલસિંહ જાડેજા, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન ચંદ્રપાલ જાડેજાએ રોડ ઉપર વધુ કાદવ કીચડ હતો ત્યાં 5 જેટલા ડમ્પરોનું સિલિકોન કાંકરી નાખી સ્વખર્ચે રિપેરિંગ કરાવી આપ્યું હતું। કાદવ કીચડ દૂર થતા લતાવાસીઓએ નગરસેવકનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા। અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે। અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે। અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો। એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી, પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી। હું શંકર ગોહિલ, ગામ ઉપલેટા। અમારે વોર્ડ નંબર 3માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને ગમે સમસ્યા આવતી પાણીની કે ગમે એમ, અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે। બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે। ગમે ત્યાંથી પાણી આવી જાય છે, પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કંઈ દેતા નથી, એટલે અમે બાપુને જાણ કરી। બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે। બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે।